વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણ જેમાં આપણે આજે ઘન અવસ્થા પ્રકરણમાં અશુદ્ધિ ક્ષતિ વિશે સમજવાના છે. આપણે જુદા જુદા પ્રકારની જે ક્ષતિનો અભ્યાસ કર્યો એમાં આપણે હવે અશુદ્ધિ ક્ષતિ, સૌથી પહેલાં આપણે તત્વયુગ્મિતીય ક્ષતિ, હવે આપણે અશુદ્ધિ ક્ષતિ સમજીશું અને એના પછી બિન તત્વયુગ્મિતીય ક્ષતિને સમજીશું. અશુદ્ધિ ક્ષતિ એટલે શું? તો આપણે જે NaClના સ્ફટિક રચના જાણીએ છીએ એ પ્રમાણે કે Na+ની આસપાસ Cl- ગોઠવાયેલા હોય છે અને આ રીતે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની નિયમિત ગોઠવણ આપણે જોઈ શકીએ છીએ. Naની આસપાસ Cl ગોઠવાયેલા હોય એટલે કે Na+ આયનની આસપાસ Cl- આયન ગોઠવાયેલા હોય અને Cl- આયનની આસપાસ Na+ આયન ગોઠવાયેલા હોય છે. હવે આયનિક ઘન સ્ફટિકમાં પીગલિત NaClની સાથે થોડા પ્રમાણમાં SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ અંદર આવે છે અને જ્યારે તમને ખબર છે સ્ફટિકીકરણ થતું હોય ત્યારે ધીમે ધીમે પીગલિત આયનીય ઘન પદાર્થો જ્યારે ધીમે ધીમે ઠંડા પાડવામાં આવે ત્યારે એમનું સ્ફટિકીકરણ થાય છે અને આ સ્ફટિકીકરણ દરમિયાન જો આવી અશુદ્ધિ અંદર રહેલી હોય, જેમ કે NaClની અંદર SrCl2ની અશુદ્ધિ રહેલી હોય છે, તો સ્ફટિકીકરણ દરમિયાન શું થશે? તો જે પેલી નિયમિત ગોઠવણ થતી હોય Na+ની, ત્યાં Na+ની જગ્યાએ કેટલાક સ્થાનોએ આ Sr2+ આયન ગોઠવાશે. એટલે સ્ફટિકીકરણમાં જે Na ખરેખર ગોઠવાવો જોઈએ એને બદલે અહીંયા Sr2+ આયન, Na+ની જગ્યાએ Sr2+ આયન ગોઠવાશે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે Na+ ઉપર +1 વીજભાર છે. જ્યારે Sr2+ બોલીએ છીએ ત્યારે એના પર 2+ વીજભાર છે. એટલે વીજભારની દ્રષ્ટિએ Na+ કરતાં Sr2+ બમણો વીજભાર ધરાવે છે અને જેથી કરીને જ્યારે Na+ની જગ્યાએ Sr2+ જોડાય અથવા ગોઠવાય ત્યારે Sr2+ એ બે Na+ની રિપ્લેસ કરશે. Sr2+, એક Sr2+ એ બે Na+ આયનોને ફેર બદલે છે, પોતાના સ્થાનથી દૂર કરે છે. એટલે ખરેખર જ્યાં બે જગ્યા ઉપર Na+ ગોઠવાવો જોઈએ એની જગ્યાએ એક જ જગ્યાએ Sr2+ ગોઠવાશે. હવે શું થશે? તો Na+ના તો બે સ્થાન ખાલી રહેશે, સામે Sr2+ એક જ સ્થાન ઉપર ગોઠવાશે, જે આપણે આકૃતિમાં અહીં જોઈ શકીએ છીએ. આપણી આકૃતિમાં અહીં આગળ આપણે આ Na+ની જગ્યાએ Sr2+ ગોઠવ્યો છે. સાથે સાથે બીજી એક જગ્યા પણ ખાલી છે જ્યાં Na+ નથી, કારણ કે અહીંથી અને અહીંથી બંને જગ્યાએથી Na+ દૂર થશે, એના સ્થાને Sr2+ ગોઠવાશે. એટલે જ્યારે Sr2+ની ક્ષતિ દાખલ થાય ત્યારે જેટલી સંખ્યામાં Sr2+ ગોઠવાશે એટલા જ આવા ખાલી સ્થાન મળશે. કારણ કે બે Na+ની ફેરબદલી થશે તો Sr2+ એક જ સ્થાને ગોઠવાઈ શકશે, બીજા સ્થાન તો રિક્ત રહેશે, તે ખાલી રહેશે. તો અહીં આપણે એવું કહી શકીએ કે જેટલી સંખ્યામાં Sr2+ આયનો અંદર દાખલ થયેલા હોય એટલી જ સંખ્યામાં આપણને રિક્ત સ્થાન પણ જોવા મળશે. તો આ રીતે
અશુદ્ધિ ક્ષતિમાં આવી રીતે વીજભારની પણ દ્રષ્ટિએ આપણે સંતુલન કરીએ છીએ ત્યારે આ પ્રકારની ગોઠવણ આપણને જોવા મળે છે. આવું બીજું એક ઉદાહરણ છે જેમાં આપણે કેડમિયમ ક્લોરાઇડ અને AgClનું ઘન દ્રાવણ, તેમાં પણ એવી જ રીતે AgClની સ્ફટિક રચનામાં કેડમિયમ જ્યારે દાખલ થાય છે Cd2+, ત્યારે 2 Ag+ને દૂર કરી Cd+ પોતાનું સ્થાન લેશે, એટલે એક Cd+ દાખલ થશે અને એક સ્થાન રિક્ત સ્થાન તરીકે રહેશે. તો આપણે આ રીતે અશુદ્ધિ ક્ષતિ કે જેમાં એક ધન આયન દાખલ થવાની સાથે સાથે એક રિક્ત સ્થાન થાય છે, એટલે એક ક્ષતિનું નિર્માણ થાય છે અને આ રીતે અશુદ્ધિ ક્ષતિનું નિર્માણ થાય છે. હવે આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિ જોવાના છે. બિન તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું? આપણે હમણાં જ અગાઉ ચર્ચા કરી તત્વયોગમિતીય ક્ષતિ અને આપણે એનો અભ્યાસ પણ કર્યો કે તત્વયોગમિતીય ક્ષતિમાં શું વિશેષતા છે. તત્વયોગમિતિ એટલે આપણે જે સ્ફટિકના સૂત્ર હોય એ સૂત્રમાં કોઈ જ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો નથી. જ્યારે ક્ષતિનું નિર્માણ થાય તો પણ આપણે જોયું હશે કે જેટલા ધન આયન દૂર થશે એટલા જ ઋણ આયન દૂર થશે, અથવા જે પણ આયનો છે જે પણ એ સ્ફટિકની બહાર જતા નથી, તો એવા સંજોગોમાં સ્ફટિકનું સૂત્ર બદલાતું નથી. અહીંયા આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત કરવાના છે. તો તત્વયોગમિતીય ક્ષતિમાં આપણે એવું કીધું હતું કે એનો જે ગુણોત્તર છે આયનોનો એ કેવો રહેશે? યોગમિતીય, એટલે કે જે સૂત્રમાં આપણે નક્કી કર્યું એ પ્રમાણે જ રહેશે. જ્યારે બિન તત્વયોગમિતીય ક્ષતિમાં એ ગુણોત્તર બિન તત્વયોગમિતીય એટલે કે એમાં ફેરફાર જણાશે. ધન આયનમાં આ રીતે વધારો કે ઘટાડો થઈ શકે છે અને બિન તત્વયોગમિતીય ક્ષતિનું નિર્માણ થશે. એટલે આપણે પેલી જે તત્વયોગમિતીય ક્ષતિની કમ્પેરમાં આપણે અભ્યાસ કરીશું એટલે તરત આપણને સમજ પડી જશે કે આને કેમ બિન તત્વયોગમિતીય કહેવામાં આવે છે. બિન તત્વયોગમિતીય ક્ષતિના પાછા બે પ્રકાર છે. એક ધાતુ વધારો ક્ષતિ અને બીજી છે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ એટલે શું? તો જેમાં ધાતુનું પ્રમાણ વધતું હોય, ક્ષતિના નિર્માણ દરમિયાન ધાતુનું પ્રમાણ વધે તો એને આપણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. અને જો ક્ષતિના નિર્માણ દરમિયાન ધાતુનું પ્રમાણ ઘટતું હોય તો એને આપણે ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ઉણપ એટલે ઘટાડો લઈશું. તો આ રીતે આપણે ધાતુ ઉણપ ક્ષતિનું નિર્માણ થતું હોય છે. અહીં આપણે ધાતુ વધારો ક્ષતિ સમજવાના છીએ અને એ ધાતુ વધારો ક્ષતિમાં આપણે બે પ્રકારે ક્ષતિનું નિર્માણ થાય છે એ બંનેને આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સ્ફટિકની જે રચના છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપેલો જે સ્ફટિક છે એ આપણે NaClનો સ્ફટિક દોરેલો છે. NaClના સ્ફટિકમાં આપણે જેમ અગાઉ પણ ચર્ચા કરી કે Na+ની આસપાસ Cl- ગોઠવાશે, Cl- આસપાસ Na+ ગોઠવાશે. અહીંયા આપણે Na+ ન લખતા ખાલી પ્લસ લખ્યું છે અને Cl- ન લખતા ઋણ આયનને આપણે માઇનસ વડે દર્શાવ્યું છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયા આપણે જે ધાતુ વધારો ક્ષતિ જોવાના છીએ એમાં બે પ્રકારની ધાતુ વધારો ક્ષતિ છે. એમાં આ ક્ષતિમાં આપણે જોવાના છે એમાં શું થવાનું છે? તો પહેલું જ વાક્ય આપણે લખીને આપ્યું છે કે આયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ. અહીં જે ઋણ આયન છે, ઋણ આયન એ પોતે પોતાની જગ્યા ખાલી કરી અને ત્યાં આગળ રિક્ત સ્થાનનું નિર્માણ કરશે અને ધાતુ વધારો ક્ષતિનું નિર્માણ થશે. સમજો, ઋણાયન પોતાના સ્થાનથી ખસે છે અને આ રીતે પોતાના સ્થાને એક છિદ્રની રચના કરે છે અને જેને કારણે જે ક્ષતિનું નિર્માણ થાય છે એવા પ્રકારની ક્ષતિ છે. ત્યારે આપણે આ ક્ષતિમાં બે પ્રકારના સ્ફટિકો દ્વારા સમજી શકીએ છીએ. એક છે NaCl અને બીજું KCl. અહીંયા આપણે NaClનું ઉદાહરણ તરીકે લીધું છે. આપણે NaClની ચર્ચા કરીએ છીએ કે ધન આયન Na+ ને પ્લસ વડે, Cl- ને આપણે માઇનસ વડે આપણા સ્ફટિક દ્વારા દર્શાવેલા છે. આ સ્ફટિકને આપણે સોડિયમ ધાતુની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવાના છે. આપણે સોડિયમ ધાતુની બાષ્પના વાતાવરણમાં જ્યારે આ NaClના સ્ફટિકને ગરમ કરીએ ત્યારે એ સોડિયમ ધાતુની બાષ્પમાંથી
આપણા જે સ્ફટિક છે એ સ્ફટિકની સપાટી ઉપર અહીંયા આગળ Na પરમાણુ આવશે. ક્યાંથી? બાષ્પમાંથી. Na પરમાણુ જેના પર કોઈ વીજભાર હોય નહીં એવો પરમાણુ અહીંયા આગળ જમા થશે અથવા અહીં સ્થાપિત થશે આપણા આ સ્ફટિકની સપાટી ઉપર. હવે સ્ફટિકની ઉપર જેવો Na પરમાણુ અહીંયા આગળ આવશે કે તરત જ સ્ફટિકની અંદર અહીંયા શું હશે? Cl માઇનસ, જે ઋણાયન સ્વરૂપે છે, જે આપણે અહીંયા આગળ છિદ્ર દર્શાવ્યું છે ત્યાં ખરેખર જ્યારે સ્ફટિક હોય ત્યારે ત્યાં આગળ Cl માઇનસ, અને એ Cl માઇનસ એ જેવો Na પરમાણુ આવશે કે ધીમે ધીમે સ્ફટિકમાંથી અહીં પ્રસરણ પામશે. Na પરમાણુ અહીં આગળ સ્થાપિત થયો છે, અહીંથી Cl માઇનસ અહીંયા આવે છે એટલે તમને ખબર છે એક ઋણભારિત છે અને એક પરમાણુ છે એટલે પરમાણુ પ્રેરિત થશે શું કરવા? ઇલેક્ટ્રોન દૂર કરવા. તો અહીંથી આ Na પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બનશે. શું બનશે? Na પ્લસ. તો આ Na પ્લસ અને આ Cl માઇનસ, તો એમને તો વિદ્યુતીય તટસ્થીકરણ થઈ ગયું, પણ એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. ક્યાંથી? તો Na પરમાણુમાંથી. તો Na પરમાણુમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ જ્યાંથી આપણું જે ઋણાયન અહીંયા આગળ આવ્યું છે એટલે ઋણાયનની જગ્યાએ ત્યાં આગળ શું રચાશે? છિદ્ર રચાશે. તો એ છિદ્રની જે રચના છે એ છિદ્રમાં કોણ જશે? તો આ ઇલેક્ટ્રોન ત્યાં દાખલ થશે. તો અહીંયા આપણે ફરી એકવાર સમજી લઈએ છીએ કે આને જ્યારે આપણે સ્ફટિકને સોડિયમ ધાતુની બાષ્પમાં ગરમ કરીએ ત્યારે સોડિયમ ધાતુનો પરમાણુ સ્થાપિત થશે. તરત જ અહીંથી ઋણાયન કે જે Cl માઇનસ છે એ Na પરમાણુની પાસે આવશે અને પરમાણુ પ્રેરિત કરશે એટલે Na પરમાણુ એ ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બનશે. એટલે Na પ્લસ ને Cl માઇનસ બે જોડાશે. મુક્ત થતો ઇલેક્ટ્રોન જ્યાં છિદ્ર રચ્યું છે, જ્યાંથી કે આપણું ઋણાયન અહીં આગળ આવ્યું છે, એ ઋણાયનની જગ્યાએ આ ઇલેક્ટ્રોન દાખલ થશે. તો આ ઇલેક્ટ્રોન એ અહીં આપણે જોવાના છીએ કે આપણા જે Ni જગ્યા છે એ રોકી લેશે. અને આખા સ્ફટિકની વાત કરીએ તો તમે જુઓ કે શું આ બહારથી ઉમેરાયું? ખાલી Na પરમાણુ. Na પરમાણુ આવ્યો એટલે આખું જે પરિણામી જે આખી સ્ફટિક રચના છે એ પરિણામી સ્ફટિક રચનામાં આમ તો જેટલા Na હોય એટલા Cl Na પ્લસ હોય એટલા Cl માઇનસ હોય, પણ વધારાનો Na ઉમેરાયો હે ને, તો આપણે કહીશું કે અહીંયા પરિણામે સ્ફટિકમાં Na વધારો થાય છે, માટે આપણે ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. બીજી વિશેષતા, આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે પરમાણુનો, એ પરમાણુ જે કેન્દ્રમાં દાખલ થાય છે એને આપણે F કેન્દ્ર અથવા રંગીન કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. F કેન્દ્ર અથવા રંગીન કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ અને જર્મન ભાષામાં ફર્બેનજેન્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે F કેન્દ્ર જે છે એ F કેન્દ્ર એ રંગ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? રંગ માટે જવાબદાર છે. F કેન્દ્રમાં રહેલા આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં જશે, પણ ત્યાં લાંબો સમય ટકી શકે નહીં, એટલે ફરી પાછો નીચી શક્તિ સપાટીમાં આવશે. તો આપણે જાણીએ છીએ કે ઉર્જાનું શોષણ ઉત્સર્જન કોણ કરશે? આપણો F કેન્દ્રવાળો ઇલેક્ટ્રોન. અને જેટલી ઉર્જાનું શોષણ કરશે એટલી જ ઉર્જાને એ મુક્ત કરશે. એટલે આપણે જાણીએ પ્રમાણે, ધારો કે પીળા રંગના પ્રકાશનું એને શોષણ કર્યું હોય તો પીળા રંગના તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ ઉત્સર્જન કરશે. અને માટે આપણે આગળ જોવાના છીએ કે NaCl છે એ NaClનો સ્ફટિક એ પીળા રંગની જ્યોત આપશે. આપણે NaClનો સ્ફટિક શું આપશે? પીળા રંગની જ્યોત આપે છે. જ્યારે લિથિયમ ક્લોરાઇડની વાત કરીએ, લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકની વાત કરીએ તો લિથિયમ ક્લોરાઇડમાં પણ આવી રીતે જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ શોષણ ઉત્સર્જન ઘટનાથી આપણે ગુલાબી રંગ આપે છે. એ જ રીતે પોટેશિયમ ક્લોરાઇડ KClના સ્ફટિકમાં જે K પ્લસનો વધારાનો ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપણે જાંબલી અથવા તો નીલવર્ણી જ્યોત આપશે. તો આપણે અહીંયા આગળ જોયું કે 3 જુદા જુદા જે આયનિક ઘન પદાર્થ છે NaCl, LiCl અને KCl કે જેમાં આ F કેન્દ્રને કારણે જુદા જુદા પ્રકારના રંગ જોવા મળે છે. આ રંગ એ આપણે MCQ માટે પણ યાદ રાખી શકીએ છીએ. F કેન્દ્રને કારણે અહીં આગળ આપણને જુદા જુદા પ્રકારના રંગ જોવા મળે છે. રંગ એટલા માટે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી ઊંચી શક્તિ સપાટીએ જશે, ત્યાં લાંબો સમય ટકી શકે નહીં, ફરી પાછો નીચી શક્તિ સપાટી આવશે. અને નીચી શક્તિ સપાટી આવે એટલે જેટલી ઉર્જાને એનું શોષણ કર્યું હોય એનું શું કરશે? ઉત્સર્જન. તો આ રીતે આપણે ધાતુ વધારો ક્ષતિ, જેમાં ધાતુનો વધારો થાય છે શેના કારણે? તો આપણે હમણાં સમજાય એમ એનાયનિક ઋણ આયન જે છે
જે રિક્ત સ્થાનનું નિર્માણ કરે છે અને તેને કારણે ધાતુ વધારો ક્ષતિનું નિર્માણ થાય છે. હવે આપણે બીજું જોવાના છે, જેમાં આંતરાલીય સ્થાનો. આંતરાલીય સ્થાન પર વધારાના ધન આયનોને કારણે ધાતુ વધારો. આંતરાલીય સ્થાન એટલે આપણે જે સ્ફટિક રચનામાં જે ઘટક કણો ગોઠવાયેલા હોય એ ઘટક કણોની વચ્ચેનો જે અવકાશ છે તે આંતરાલીય સ્થાન કહેવાય. અને તે આંતરાલીય સ્થાનમાં વધારાનો ધાતુનો આયન દાખલ થઈ જશે તો વધારાનો ધાતુનો ધન આયન દાખલ થશે અને જે ક્ષતિનું નિર્માણ થશે એને આપણે ધાતુ વધારો ક્ષતિ. આ બીજા પ્રકાર, મતલબ ધાતુ વધારોમાં બે પ્રકાર. એક તો કે આયનીય રિક્ત સ્થાનોને કારણે, એન આયનીય રિક્ત સ્થાનોને કારણે, અને બીજું કે અહીંયા આંતરાલીય સ્થાનોમાં ધાતુના ધન આયન દાખલ થવાને કારણે. તો અહીં આપણે એક ઉદાહરણ લઈએ છીએ, ઝિંક ઓક્સાઇડ Zn. એકચ્યુઅલી ઝિંક ઓક્સાઇડ એ ઓરડાના તાપમાને સફેદ રંગનો પદાર્થ હોય, પણ આપણે એને ગરમ કરીએ ત્યારે ઝિંક ઓક્સાઇડમાં રહેલો જે ઓક્સિજન છે એ ગુમાવી દેશે, અને ઓક્સિજન ગુમાવશે ત્યારે એનો રંગ છે એ પીળા રંગમાં ફેરવાશે. તો અહીંયા આપણે ઝિંક ઓક્સાઇડમાં આપણે જોવાના છીએ, તો અહીં ઝિંક ઓક્સાઇડ શરૂઆતમાં સફેદ રંગનો છે, પણ જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે તે પીળા રંગનો બને છે. તો આપણે એનું સમીકરણ જોઈએ. ઝિંક ઓક્સાઇડને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે ઝિંક ઓક્સાઇડના સમીકરણમાં તમે જોઈ શકો છો કે ZnO માંથી જેવા ગરમ કરીશું ત્યારે ઓક્સિજન દૂર થશે 1/2 O2 સ્વરૂપે, અને જે Zn છે એ Zn2+ આયન અને એના 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. અહીં આપણે ઝિંક ઓક્સાઇડને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી ઓક્સિજન હવામાં મુક્ત થઈ જશે, અને હવામાં મુક્ત થશે સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે હવે ZnOનો જે આપણો અણુ હતો, મતલબ આપણી સ્ફટિક રચનામાં ઝિંક ઓક્સાઇડની જે આપણી રચના છે એ રચનામાં Zn2+ મુક્ત થઈ જશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે શું થશે, તો જ્યારે ઓક્સિજન નીકળી જશે ત્યારે ઓક્સિજનનું પ્રમાણ એ ઝિંક કરતાં ઓછું હશે. બીજા શબ્દોમાં કહીએ તો ઝિંકનું પ્રમાણ ઓક્સિજન કરતાં વધારે હશે, અને ઓક્સિજન કરતાં ઝિંકનું પ્રમાણ વધારે હશે એટલે આપણું જે સૂત્ર છે એ આપણે ZnOની જગ્યાએ Zn1+xO લખીશું. શું લખીશું? Zn1+xO. એટલે અહીંયા આગળ એવું કહે છે કે ઝિંક અને ઓક્સિજન જૂથ જેનું પ્રમાણ 1:1 હતું એની જગ્યાએ અહીંયા આપણે Znનું પ્રમાણ 1+x જે છે અને ઓક્સિજનનું પ્રમાણ 1 જ રાખીએ. એટલે કે ઝિંકનું પ્રમાણ ઓક્સિજન કરતાં વધી જાય છે. આપણે આ સૂત્રને Zn1+xO વડે દર્શાવીએ છીએ. અહીંયા આપણે જે હમણાં ધન આયનની વાત કરી કે Zn2+ એ મુક્ત થયો, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ક્યાં જશે, તો આપણે કહેવાના છીએ કે વધારાના Zn2+ આયન આપણા આંતરાલીય સ્થાનો કે જે આયનોની વચ્ચેની જગ્યા છે એવા આંતરાલીય સ્થાનોમાં Zn2+ દાખલ થશે. Zn2+ જ્યાં દાખલ થશે એની બાજુના, એની પડોશમાં આવેલા નજીકના આંતરાલીય સ્થાન પર આપણા ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? નજીકના સ્થાન પર. આ રીતે વિદ્યુતીય તટસ્થતા જાળવાશે, પણ Znનું પ્રમાણ વધશે અને Zn ક્યાં દાખલ થશે? આંતરાલીય છિદ્રમાં. તો આ રીતે આપણે ધાતુ વધારો ક્ષતિ જે બીજી આપણે ઝિંક ઓક્સાઇડના ઉદાહરણથી સમજ્યા, એમાં જે ધન આયન છે એ પોતે આંતરાલીય છિદ્રમાં દાખલ થાય છે અને આ પ્રકારની ક્ષતિનું નિર્માણ થાય છે. તો અહીં ધાતુ વધારો ક્ષતિ જે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ, બંનેમાં તમે જોયું સૂત્રમાં ફેરફાર થશે. પહેલામાં Na નું પ્રમાણ વધે છે, અહીંયા પણ ઝિંકનું પ્રમાણ વધે છે, માટે ધાતુ વધારો ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એનાથી આગળ આપણે જે બીજો એનો પ્રકાર હતો બિન તત્વયુગ્મિતીયોમાં, એમાં ધાતુ ઉણપ ક્ષતિની વાત કરવાના છે. ધાતુ ઉણપ એટલે ધાતુનું પ્રમાણ ઘટશે. ધાતુ ઉણપ ક્ષતિ કેવા પ્રકારે હશે એ આપણે જોઈએ. તો કે ઘણા બધા એવા પદાર્થો હોય કે એમનું જે સંગઠન હોય એ તત્વયુગ્મિતીય મુજબ હે ને એ બનાવવું મુશ્કેલ હોય. તો આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થો, પહેલાં જ વાક્યમાં આપણે સમજાવ્યું છે કે ઘણા ઘન પદાર્થો જેમને તેમના તત્વયુગ્મિતીય સંગઠન મુજબના બનાવવા મુશ્કેલ છે, અને ત્યારે આપણે તેમની જે તત્વયુગ્મિતિ છે એ એમાં કંઈક વધારો ઘટાડો થતો હોય છે, અને એનું એક ઉદાહરણ આપણે સમજવાના છે. એટલે આપણે આગળ જોવાના છે. તો અહીંયા જે ફેરિક ઓક્સાઇડની ઉદાહરણ તરીકે આપણે જોવાના છે FeO. તમને પણ ખબર છે કે FeOમાં આપણે જ્યારે સૂત્ર સમજીએ ત્યારે તરત આપણે બોલીએ છીએ કે Fe2+ અને O2-, હે ને. પણ આપણે એ પણ જાણીએ છીએ કે
એ બે પ્રકારના ધન આયન ધરાવે છે, Fe2+ અને Fe3+. Fe2+ એટલે ફેરસ, Fe3+ એટલે ફેરિક. અહીંયા એ Fe2+ અને Fe3+ હોવાના કારણે અહીંયા આપણે જે સૂત્ર છે આપણું એ FeOને બદલે ખરેખર એનું સંઘટન Fe0.95O હોય છે, એટલે કે Fe0.95O સંઘટનથી આપણને મળે છે, આપણે FeO સ્વરૂપે મળતું નથી. એનું કારણ શું છે કે એની પાસે બે ધન આયન છે, એક Fe2+ પણ છે અને Fe3+ પણ છે. Fe2+ અને Fe3+ હોવાના કારણે આપણે એના સંઘટનમાં આ પ્રકારની આપણને ઘટાડો જોવા મળે છે. હવે ઘટાડો આપણે સમજવાના છે. એ ઘટાડાનું નિર્માણ કેવી રીતે થાય છે? ઓકે, હવે બીજી વસ્તુ એવી છે કે 0.95O Fe0.95O સંગઠન એ દર વખતે આવું જ મળશે તો કે ના, એ ખરેખર આપણને આવી રેન્જમાં મળશે. FeOમાં Fe0.95O થી Fe0.96Oના ગાળામાં આપણને મળશે. આ બંને વચ્ચેના કોઈ પણ હોઈ શકે, એવું ફિક્સ તો કરી ના શકાય કે 0.95 જ હોય, તો એ ગાળામાં હોઈ શકે છે. હવે આવી રચના કેવી રીતે થાય કે જેમાં અપૂર્ણાંકમાં આપણે દર્શાવવું પડે છે? તો અહીંયા આપણે એવું કહેવાના છીએ કે FeOના સ્ફટિક રચનામાં આ Fe2+ આયન પોતાનું સ્થાન ગુમાવે, Fe2+ પોતાનું સ્થાન ગુમાવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એના સ્થાને આપણે જો Fe3+ની ગોઠવણ કરીએ અથવા Fe3+ની હાજરી વિચારીએ તો શું થશે? તો વીજભારને સરભર કરવા માટે જેટલા Fe2+ નીકળ્યા હશે એનો વીજભાર સંતુલિત કરવા માટે એના અનુસંધાને એના પ્રમાણમાં Fe2+ના પ્રમાણમાં આપણે Fe3+ મૂકવા પડે. સમજો કે 3 Fe2+ દૂર થાય તો સામે આપણે 2 Fe3+ જ મૂકી શકીએ, કારણ કે Fe2+ એટલે કે 3 Fe2+ નીકળે એટલે વીજભાર કેટલો ઓછો થયો? +2 × 3 એટલે +6+. સામે આપણે Fe3+ ભરવાના હતા તો કેટલા ભરી શકીએ, ગોઠવી શકીએ? 2 જ ગોઠવી શકીએ. એટલે આપણે Fe3+ના 2 જ આયનો લઈ શકીએ. કેમ? કારણ કે 2 આયને +6 વીજભાર થઈ જશે, એટલે એક આયનની ઉણપ સર્જાઈ. 3 Fe2+ રિપ્લેસ થાય એની સામે 2 Fe3+ જ હોય. તો અહીંયા જ્યારે ગોઠવણ થતી હોય ત્યારે અહીં રિપ્લેસ કરવાની વાત નથી, પણ જ્યારે ગોઠવણ થતી હોય ત્યારે Feની સાપેક્ષે Fe3+ ઓછા પ્રમાણમાં હોય તો પણ વીજભારને સરભર કરી શકાય છે. અને એ Fe2+ અને Fe3+ આને કારણે અહીંયા આગળ આપણું જે રચના છે એ FeOને જગ્યાએ Fe0.95O સ્વરૂપે હોય છે, કારણ કે Fe2+ને સરભર કરવા માટે એના કરતાં પ્રમાણમાં ઓછા Fe3+ની જરૂર પડે છે અને તેથી આ ધાતુ ઉણપ ક્ષતિ આપણી નિર્માણ થઈ શકે છે. તો અહીં બિનતત્વયોગમિતીય ક્ષતિ આમાં પણ તમે જોઈ શકો છો કે જેટલા Fe આપણે તત્વયુગમિતિ પ્રમાણે લખીએ છીએ એટલા હોતા નથી, માટે આપણે એને બિનતત્વયુગમિતીય ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આ ક્ષતિના જે ચર્ચા કરી છે આપણે પૂરી થાય છે. આપણે આ બધા જ ક્ષતિના પ્રકાર અહીં પૂરા થાય છે. એના પછી આપણે વિદ્યુત વાહકતાને આધારે આપણે પદાર્થોનું વર્ગીકરણ કરવાના છે. વાહકતા આપણે જાણીએ છીએ કે ધાતુ પદાર્થ અથવા કોઈ પણ ઘન પદાર્થ વીજ પ્રવાહનું વહન કરી શકે કે ન કરી શકે એના આધારે આપણે એના પ્રકાર પાડીએ છીએ. અને વાહકતા એ આપણે ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ એકમમાં અહીં દર્શાવવાના છીએ. એ આપણને એને ગાળો આપી દીધો છે કે આ જે ઘન પદાર્થ છે એની વીજ વાહકતા કેટલા સુધી હોઈ શકે કે 10⁻20 થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ સુધી હોય. તમે આપણે આ 10⁻20 થી 10⁷ આપણો જે ગાળો છે એમાં આપણે એકમની વાત કરીએ તો એ 27 ક્રમ થશે. કેટલા થશે? 27 ક્રમ. અને માટે આપણે એવું કહેવા માગીએ છીએ કે ઘન પદાર્થની વાહકતાનો ગાળો કેટલા એકમ સુધીનો હોય તો કે 27 ક્રમ સુધીનો હોય. 27 ક્રમ એટલે 10⁻20 થી લઈ 10⁷ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ સુધીના ગાળામાં હોય છે. આપણે એનું 3 ભાગમાં વર્ગીકરણ કરવાના છે. એક વાહકો, બીજું અવાહકો અને ત્રીજું અર્ધવાહકો. આપણે પણ MCQ માટે આ મૂલ્ય યાદ રાખીશું કે વાહકો કોને કહેવાય તો કે જેની વાહકતા 10ની વાહકતાની વાત કરીએ 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી વાહકતા હોય એવા પદાર્થોને આપણે વાહકો કહીએ છીએ. ધાતુમાં આ પ્રકારની વાહકતા હોય છે, એટલે ધાતુઓને આપણે સુવાહક તરીકે ઓળખીએ છીએ.
તો અહીંયા આપણે જોઈએ છીએ કે ધાતુની વાહકતા કેટલી છે 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અને હોય છે ને તેથી આપણે એને સુવાહકો તરીકે ઓળખીએ છીએ. તો 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી વાહકતા પદાર્થોની હોય તેવા ઘન પદાર્થોને આપણે વાહકો કહીશું. બીજું અવાહકો, જે ઘન પદાર્થની વાહકતા 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો એવા પદાર્થોને આપણે અવાહકો તરીકે ઓળખીએ છીએ. અવાહકો જે વિદ્યુત પ્રવાહનું અતિ અલ્પ પ્રમાણમાં અથવા તો નહીં જેવું વિદ્યુત વહન કરી શકે, વહન ન પણ કરી શકે એવાને આપણે અવાહકો તરીકે આપણે ઓળખીએ છીએ. અર્ધવાહકો, તો અર્ધવાહકની વાહકતા 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ તો જેવા પદાર્થોને આપણે અર્ધવાહકો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે વાહકતાના જુદા જુદા ગાળાઓને આધારે આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ વાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં કરીએ છીએ. હવે આપણે ધાતુઓમાં વિદ્યુત પ્રવાહનું વહન જોવાના છે. ધાતુમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય? ઘન પદાર્થની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે ધાતુમાં વિદ્યુત પ્રવાહની વહન જોવાના છીએ. તો અહીંયા આગળ ઘન પદાર્થમાં બે પ્રકારના પદાર્થોની આપણે પહેલાં ચર્ચા કરીએ કે જ્યારે વિદ્યુતનું વહન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા પણ થાય અથવા આયનો દ્વારા પણ થાય. ઘન પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું વહન કરવાનું થાય ત્યારે એવા વિદ્યુત પ્રવાહના વહન માટે આપણે બે બાબત રાખીએ છીએ. કાં તો ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય, કાં તો એ આયનો દ્વારા વહન થાય. ઇલેક્ટ્રોન દ્વારા વહન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે જ્યારે ધાતુની વાત કરશે ધાતુઓમાં, તો ધાતુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન થશે. ધાતુઓમાં શેના દ્વારા? ઇલેક્ટ્રોન દ્વારા વહન થશે. જ્યારે વિદ્યુત વિભાજ્યો એટલે કે આયનીય ઘન પદાર્થો NaCl, KCl બીજા બધા જે આયનીય ઘન પદાર્થો છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે, પણ કોના દ્વારા થશે? આયનો દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થશે. એટલે પાછા બે પ્રકાર ઘન પદાર્થમાં કે વહન ઇલેક્ટ્રોન દ્વારા પણ થાય અને વહન આયનો દ્વારા પણ થાય. તો અહીં આપણે ઇલેક્ટ્રોન દ્વારા શેમાં વહન થશે? તો કે ધાતુમાં ઇલેક્ટ્રોન દ્વારા થશે. અને આયનો દ્વારા શેમાં થશે? તો કે વિદ્યુત વિભાજ્ય જે આયનીય ઘન પદાર્થ છે એમાં વહન એ આયનો દ્વારા વહન થતું હોય છે. તો અહીં આપણે ધાતુમાં વહનની વાત કરવાના છીએ. એટલે ધાતુમાં બે બાબત છે કે ધાતુ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે પણ વિદ્યુત પ્રવાહનું વહન કરશે અને પીગલિત અવસ્થામાં હોય ત્યારે પણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. ધાતુ ઘન અવસ્થામાં પણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે અને પીગલિત અવસ્થામાં પણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય અથવા આયનીય ઘન પદાર્થ એ કાં તો પીગલિત અવસ્થામાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે, જલીય દ્રાવણ સ્વરૂપે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે, પણ આયનીય ઘન પદાર્થ એ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુત વિભાજ્ય આવા વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી. કારણ કે જ્યારે વિદ્યુત વિભાજ્ય ઘન અવસ્થામાં હોય ત્યારે તેના આયનો મુક્ત અવસ્થામાં હોતા નથી અને આયનોના મુક્ત હોવા માટે મુક્ત હોય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે અને તેથી મુક્ત આયનો હોવા જરૂરી છે. જો આયનો મુક્ત ના હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. તો અહીંયા આપણે ધાતુની વાત કરીએ છીએ ત્યારે ધાતુ એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન કરે છે અને માટે એ ઇલેક્ટ્રોન દ્વારા વહન કરતો હોવાથી એ ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં હોય વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. હવે ધાતુમાં વહન કેવી રીતે થાય છે આપણે જોવાના છે. તો ધાતુમાં પ્રતિ પરમાણુએ સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ધાતુની પરમાણુ કક્ષકમાં સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર ધાતુ વિદ્યુત પ્રવાહના વહનનો આધાર રાખે છે. ધાતુ પરમાણુની જે પરમાણુ કક્ષકો એ પરમાણુ કક્ષકો સંમિશ્ર થઈ અને આણ્વીય કક્ષકો રચે છે અને એ આણ્વીય કક્ષકો જેમની ઉર્જાને આધારે આપણે એના પાછા પ્રકાર પાડવાના છે કે આણ્વીય કક્ષકોમાં જ્યારે બે પ્રકારની આણ્વીય કક્ષકો આવશે. એક સંયોજકતા કક્ષા જ્યારે આપણે સંયોજકતા પટ કહેવાના છીએ અને બીજું છે વાહકતા પટ. સંયોજકતા પટ અને વાહકતા પટ બંને નજીક નજીક હોય છે, એમાં ઉર્જાનો એકબીજાનો તફાવત ખૂબ જ ઓછો હોય છે, માટે એ સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાની નજીક નજીક હોય છે અને તેથી આપણે એવું કહી શકીએ કે ધાતુમાં આપણી જે સંયોજકતા કક્ષા અને જે વાહકતા કક્ષા મતલબ સંયોજકતા પટ અને વાહકતા પટ છે જેને આપણે સંયોજકતા પટ જેને ભરેલો પટ કહીશું, વાહકતા પટ જેને આપણે ખાલી પટ કહીશું, એ એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય, ખૂબ જ નજીક નજીક હોય
એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આ ભરેલા પટમાંથી ખાલી પટમાં જશે અને જેને કારણે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. અહીંયા આગળ આપણે એવું કહેવાના છીએ કે જો આ સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચે જો ગેપ વધારે હોય, જગ્યા વધારે હોય, તો ઇલેક્ટ્રોન કૂદી શકતા નથી. અને જો ઇલેક્ટ્રોન ન કૂદી શકે તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. અને વિદ્યુત પ્રવાહનું વહન ન થઈ શકે તો એવા પદાર્થોને આપણે અવાહક તરીકે ઓળખીએ છીએ. પણ ધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ ખૂબ જ નજીક હોય છે, મોટાભાગે તો વ્યાપ્ત હોય છે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય છે અને એથી ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે.